શું ભારત પર વધુ એક મોટી મુસીબત આવવાની છે? કારણ કે 7 જૂને ઈરાન ઇઝરાયલ ફરી સામસામે આવી ગયા છે. એક તરફ ટ્રમ્પ બંને પક્ષોને શાંતિ રાખવા અપીલ કરી રહ્યા છે, તો બીજી તરફ 2 મહિનાથી ચાલી રહેલું સીઝ ફાયર કેમ તૂટી ગયું? શું અમેરિકા વિના ઇઝરાયલ ટકી શકશે? આ તમામ સવાલોના જવાબ શોધીશું આજના એક્સપ્લેનરમાં. નમસ્કાર, હું કૃષાલ. ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે 8 એપ્રિલથી સીઝ ફાયર હતું. આ દરમિયાન બંને વચ્ચે કોઈ મોટો હુમલો થયો ન હતો, પરંતુ 7 જૂને આ શાંતિ ભંગ થઈ ગઈ. ઇઝરાયલે લેબનાનની રાજધાની બેરુત પર હુમલો કરી દીધો. તેના ગણતરીના કલાકોમાં જ ઈરાને બેલેસ્ટિક મિસાઇલો વડે ઇઝરાયલના રમત ડેવિડ એરબેઝ પર વળતો પ્રહાર કર્યો. ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGCએ જણાવ્યું કે આ લેબનાન પર થયેલો હુમલાનો જવાબ છે. ઇઝરાયલે શાંતિ સમજૂતીની શરતોનો ભંગ કર્યો છે. 8 જૂને ઇઝરાયલે વળતો પ્રહાર કરતા ઈરાન પર હુમલા શરૂ કરી દીધા. ઇઝરાયલી સેનાએ સંકેત આપ્યા છે કે આ હુમલો આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહી શકે છે. તો શું અમેરિકા પણ આ હુમલાઓમાં સામેલ છે? ના, તેનાથી ઉલટું અમેરિકા શાંતિ સમજૂતી પર વાતચીત આગળ વધારવા કહી રહ્યું છે. અમેરિકન ન્યૂઝ વેબસાઇટ એક્સિયોસના જણાવ્યા અનુસાર ટ્રમ્પ નેતન્યાહુને આ હુમલાનો જવાબ આપતા રોકવા માંગતા હતા. તેઓ ઇઝરાયલના આ હુમલાથી બિલકુલ ખુશ નથી. આ પહેલા 2 જૂને જ્યારે ઇઝરાયલે લેબનાન પર હુમલો કર્યો હતો, ત્યારે ટ્રમ્પે નેતન્યાહુને ફોન કરીને ફટકાર્યા પણ હતા અને ગાળો આપતા કહ્યું હતું કે તેઓ શાંતિ વાર્તા બગાડી રહ્યા છે. આખરે નેતન્યાહુ ટ્રમ્પની વાત કેમ નથી માની રહ્યા? તેના 2 મોટા કારણો છે. ઓક્ટોબરમાં ઇઝરાયલમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. હિબ્રુ યુનિવર્સિટીના એક સર્વે અનુસાર લોકોનો નેતન્યાહુ પરથી ભરોસો ઓછો થઈ રહ્યો છે. તેમના પર ભ્રષ્ટાચારના 3 કેસ નોંધાયેલા છે અને તેઓ યુદ્ધનો હવાલો આપીને કોર્ટમાં હાજર થવાથી બચી રહ્યા છે. ORFમાં સ્ટ્રેટેજિક સ્ટડીઝ પ્રોગ્રામના ડેપ્યુટી ડાયરેક્ટર વિવેક મિશ્રાનું કહેવું છે કે જો યુદ્ધ પૂરું થશે તો ઇઝરાયલમાં લાગુ સ્ટેટ ઇમરજન્સી પણ ખતમ થઈ જશે. આનાથી અદાલતો અને લોકોનું ધ્યાન નેતન્યાહુ પર લાગેલા આરોપો તરફ જશે. નેતન્યાહુનો હેતુ હંમેશાથી ઈરાનમાં સત્તા પરિવર્તન કરાવવાનો રહ્યો છે. અસલમાં નેતન્યાહુ ઈરાન અને તેના પ્રોક્સી સંગઠનોને ઇઝરાયલ માટે મોટો ખતરો માને છે. તેથી શક્ય છે કે તેઓ હિઝબુલ્લાહનો સફાયો ન. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.